તો પોતાના દર્દનો ઇલાજ કરાવવા જશો તો તમને મોત મળી શકે છે જ્યાં કારણ કે રાજ્યમાં બોગસ તબીબના કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। બોગસ તબીબ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા। સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે વ્હીકલ મિકેનિક અને રાઈસ મિલના કામદારોને પણ ડોક્ટર બનાવી નાખ્યા હતા। એક સોફ્ટવેરની મદદથી ગમે તેને ડોક્ટર બનાવી દીધાનો આરોપી હતો। આરોપીની પૂછપરછમાં 1282 બોગસ તબીબનો ખુલાસો થયો છે। રિમાન્ડ દરમિયાન હજુ પણ વધુ કેટલાક નામ ખુલવાની સંભાવના છે। નામ ખુલ્યા તે તમામનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે। कि एक राइस मिल में काम करने वाले आदमी को इन्होंने डॉक्टर बना दिया था कि इसमें तुम 10-20 हज़ार की क्या नौकरी कर रहे हो और ये लो और आराम से तुम 1-2 लाख रुपए महीने के कमा पाओगे। एक आदमी जो व्हीकल का मैकेनिक है उसको वहाँ से हटा के इन लोगों ने डॉक्टर की डिग्री देके, ये सोबित इरफान रसेस और इन लोगों ने उसको डॉक्टर का सर्टिफिकेट देके और एक रूम देके वहाँ पे बिठा दिया था। तो अभी ये उनके मोबाइल का जो डाटा मिला कि 10 मिनट में किस तरह से ये लोग सर्टिफिकेट छाप के दे रहे हैं, उसके हिसाब से हमने BNS की कलम 336(2), 336(3), 340(2) जो पुरानी 465, 468, 471 है IPC की, वो कलम हमने इसमें अभी केस में उमेरा किया है। नामदार कोर्ट को इसका रिपोर्ट दिया है और वहाँ ये एक्सेप्ट हुआ है और अभी आगे की इन्वेस्टिगेशन हमारी चालू है। આજ અંગે વિગત આપશે અમારી સાથે રાકેશ ફરી એકવાર જોડાઈ ગયા છે। રાકેશ, જ્યારે પહેલીવાર આખો મામલો સામે આવ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે ફક્ત રશેશ ગુજરાતી સહિત 12 થી 13 લોકો છે, પરંતુ હવે વિગત એવી મળી છે કે 1200-1300 લોકોને બોગસ ડિગ્રી આપી છે। સાથે સાથે આંતરરાજ્ય પણ કૌભાંડ છે અને મિકેનિક હોય કે પછી કામદાર હોય તેમને પણ આવી ડિગ્રી તેમણે આપી દીધી। બિલકુલ, પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો છે તે આજે થયો છે, કારણ કે જે પ્રમાણે પાંડેસરા વિસ્તારમાંથી 3 ઝોલાછાપ તબીબોની ધરપકડ બાદ જે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને મુખ્ય આરોપી રશેશ ગુજરાતી, BK રાવત સહિત જે ઇરફાન નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને આ ત્રણેય આરોપીઓને સુરત નામદાર કોર્ટમાં રજૂ કરી 11મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। અને આ રિમાન્ડ દરમિયાન છે તે પોલીસને સૌથી મોટી સફળતા એ હાથ લાગી છે કે આ માત્ર સુરત અને ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ આજે બોગસ મેડિકલ સર્ટી બનાવવાનું કૌભાંડ છે તે ફેલાયેલું છે। માત્ર સુરત ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના અલગ અલગ રાજ્યોમાં પણ ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ સર્ટી બનાવી આપવામાં આવ્યા છે, જેમાં રૂપિયા લઈ અને મુખ્ય જે આરોપી રશેશ ગુજરાતી અને BK રાવતની મહત્વની ભૂમિકા છે તે પોલીસ તપાસમાં હાલ જાણવા મળી છે। સાથે જ જે મુખ્ય આરોપી રશેશ ગુજરાતી છે કે જ્યાં સુરતથી જે આ તમામ ઝોલાછાપ તબીબોના મેડિકલ સર્ટી BK રાવતની મદદથી બનાવી આપતો હતો તેના મોબાઈલ ડેટા પણ છે તે તપાસ કરવામાં આવ્યા અને કુલ 1282 જેટલા ડેટા છે તે પોલીસને મળી આવ્યા છે અને આ આંકડો છે તે વધવાની પણ શક્યતા હાલ સેવાઈ રહી છે। પોલીસ તરફથી હવે ક્રોસ વેરિફિકેશનની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે જે તબીબો છે એ તબીબો બોગસ મેડિકલ સર્ટી મેળવીને જે એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને લોકોના જીવ તો ઠીક છે, લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા હતા। માત્ર 70,000 રૂપિયા આપો અને જે ડોક્ટરનું લેબલ છે તે મળી જતું હતું। જે કૌભાંડ માત્ર ગુજરાત નહીં પરંતુ અલગ અલગ રાજ્યની અંદર ફેલાયેલું છે। પોલીસ ના જણાવ્યા અનુસાર હવે આરોપીઓના જ્યારે આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ તમામ ત્રણેય આરોપીઓને ફરી સુરત નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવનાર છે અને વધુ 5 દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે। એટલે રિમાન્ડ દરમિયાન હજી નવા ખુલાસા બહાર આવવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। બીજી બાબત મહત્વની બનીને એ સામે આવી છે કે માત્ર ભણેલા ગણેલા તો ઠીક છે, પરંતુ જે ઓટો ગેરેજ ચલાવતા અને રાઈસ મિલમાં કામ કરતા લોકોને પણ આ જે કૌભાંડીઓ દ્વારા છે તે તબીબનું લેબલ આપી દેવામાં આવ્યું હતું, જે બતાવે છે કે કેટલી ગંભીર બાબત બનીને સામે આવી છે કે જ્યાં એક મોટર વ્હીકલ જે વ્યક્તિ હોય, જે મોટર વાહનોનું રિપેરિંગ કામ કરતો હોય છે, તેને મહિને 40,000 થી 50,000 રૂપિયા કમાવાની લાલચ આપી અને તેઓને પણ જે ડોક્ટરી સર્ટી છે તે બોગસ બનાવી દેવામાં આવ્યું હતું। એટલે આ ખૂબ જ ચોંકાવનારા ખુલાસા બનીને સામે આવ્યા છે। બીજી બાબત બનીને એ સામે આવી છે કે માત્ર
યશેશ ગુજરાતી અને બીકે રાવત. તો આ કેસની અંદર માત્ર એક પ્યાદો છે, પરંતુ આ સિવાયના પણ અન્ય અનેક લોકો છે કે બોગસ મેડિકલ સર્ટી બનાવી આપી અને લોકોને ડોક્ટરનું લેબલ અપાવતા હતા. આ સમગ્ર ઘટસ્ફોટ છે તે પોલીસની તપાસમાં સામે આવ્યા છે. આરોપીના રિમાન્ડ હવે ફર્ધર માંગવામાં આવનાર છે, ત્યારે જોવાનું એ રહે છે કે હવે ફર્ધર રિમાન્ડ મળે છે કે કેમ, કારણ કે ફર્ધર રિમાન્ડની અંદર જ આ હજી મોટી હકીકતો હાલ સામે આવી શકે છે કે બોગસ મેડિકલ સર્ટી બનાવી આપવાના કૌભાંડમાં હજી કોણ કોણ સંડોવાયેલું છે. જી બિલકુલ રાકેશ, આપ અમારી સાથે જોડાઈ રહેશો, વધુ એક સમાચાર અંગે આપની પાસેથી જાણકારી માહિતી મેળવીશું.